ખેડૂત મિત્રો, સરકારી યોજના વિશેની માહિતીની અંદર સ્વાગત છે ચેનલની અંદર। તો આજે આપણે વાત કરવાની છે ખેડૂતોને મળતી જે ટ્રેક્ટર સહાય યોજના છે તેના વિશે। તો ટ્રેક્ટર સહાય યોજનાની અંદર કઈ રીતે ફોર્મ ભરવું, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટો એટલે કયા કયા કાગળિયાની જરૂર પડે છે, કઈ રીતે અરજી કરવી અને સરકાર દ્વારા કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે, તો આજના વિડીયોની અંદર આપણે તમામ માહિતી જોવાના છીએ। જો ખેડૂત મિત્રો તમે ચેનલની અંદર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ કરીને વાત કરી દઈએ કઈ કંપનીનું ટ્રેક્ટર લેવું, તમામ વિશેની માહિતી આજે જોવાની છે। તો વાત કરવી છે ટ્રેક્ટર સહાય યોજના વિશે। તો ખેડૂત મિત્રોને નવું ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર દ્વારા કેટેગરી પ્રમાણે સહાય આપવામાં આવે છે। જો નાના ખેડૂતો હોય અને સીમાંત ખેડૂતો હોય, એસસી અને એસટી વિભાગના ખેડૂતો હોય તો તેમના માટે પણ અલગ સહાય છે। જો સબસિડીની વાત કરી દેવામાં આવે તો કુલ 50% સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે અને વધારેમાં વધારે મર્યાદિત સહાયની અંદર વાત કરવામાં આવે તો સરકાર દ્વારા 60,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। પણ તેના માટે કઈ કંપનીનું ટ્રેક્ટર ખરીદવું અને કેટલાક નિયમો છે તે પણ આજના વિડીયોની અંદર આપણે સમજવાના છે। જો સામાન્ય રીતે 60,000 થી 1 લાખ રૂપિયા સુધીની સહાય તમારે જોતી હોય તો કુલ હોર્સ પાવર ક્ષમતાવાળું ટ્રેક્ટર તમારે ખરીદવું જોઈએ અને તેની અંદર આ લાભ મળે છે। હવે આગળ આપણે વાત કરવી છે સામાન્ય જ્ઞાતિના ખેડૂતો માટે શું છે। તો સામાન્ય જ્ઞાતિના જે નાના ખેડૂતો હોય છે તેમને 25% સુધીની સબસિડીની સહાય છે અને તેઓની મર્યાદા છે 40 PTO SP 40 SP નું ટ્રેક્ટર છે તેની મર્યાદામાં તેઓ ખરીદી શકે છે। તેમને 45,000ની સહાય મળે છે। 45,000 થી લઈને 60,000ની સહાય તેમને મળે છે। નાના ટ્રેક્ટર માટે 45,000 થી 60,000ની સહાય છે, જ્યારે મોટું ટ્રેક્ટર તમે લેવા જાઓ હોર્સ પાવર વાળું તો તેની અંદર 60,000 થી 1 લાખ રૂપિયાની સહાય છે। તો હવે આ યોજનાની અંદર આપણે લાભ કઈ રીતે લેવો તો તે વિશે ચર્ચા કરશું। યોજનાની અંદર અરજી કઈ રીતે કરવી તે પણ ચર્ચા કરશું। હવે આ યોજનાના માટે કેટલાક નિયમો છે તેને પણ આપણે સમજી લઈએ। તો સર્વપ્રથમ તમારે આ યોજનાનો લાભ લેવા માટે, ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે સરકારની જે આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન વેબસાઇટ છે તેના ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તેની અંદર કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડશે તે વિશે ચર્ચા કરી લઈએ। તો અરજી કરવા માટે જમીનની નકલ, હાથ બારની નકલ જોશે, આધાર કાર્ડ જોશે, આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર લિંક હોય તે આધાર કાર્ડ જોશે, બેંકની પાસબુક જેની અંદર તમે પૈસા જમા કરવા માંગતા હોય તે બેંકની પાસબુક, અને પાસબુક આપો ત્યારે તમારે ખાસ જોઈ લેવું કે એકાઉન્ટ નંબર અને જે IFSC કોડ આપેલો છે તે સ્પષ્ટપણે ચોખ્ખો દેખાવો જોઈએ। રેશન કાર્ડ જોશે, રેશન કાર્ડની અંદર જે ખેડૂત મિત્રો અરજી કરતા હોય તેનું નામ હોવું જોઈએ। જાતિનો દાખલો જોશે, તમે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ વિભાગના ખેડૂત છો તે પણ જોશે। દિવ્યાંગ હોય, જો ખેડૂત મિત્રો દિવ્યાંગ હોય તો તેમને દિવ્યાંગની કેટેગરીમાં જઈને ફોર્મ ભરવું જેનાથી વધારે તમને ફાયદો થાય। અને ખાસ કરીને મોબાઈલ નંબર જે તમારો લિંક હોય આધાર કાર્ડ સાથે તે મોબાઈલ નંબર જોશે। હવે આગળ વાત કરીએ તો અરજી કઈ રીતે કરવી। આઈ ખેડૂત પોર્ટલની ઓનલાઈન વેબસાઇટ છે તેના ઉપર અરજી કરવાની રહેશે અને અરજી કર્યા બાદ તેની જે પ્રિન્ટ હોય, પ્રિન્ટ લઈ અને તમારી ગ્રામ સેવક આવતો હોય, ગ્રામ સેવકને તે જમા કરાવવાનું રહેશે અને ત્યારબાદ તમારું ફોર્મ પાસ થાય તો સબમિટ થાય તો તમને ગ્રામ સેવક તરફથી અથવા તો તાલુકા વિકાસ ખેતીવાડી વિભાગ તરફથી તમને જાણ કરવામાં આવશે કે તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે, પાસ થઈ ગયું છે અને તેના 30 થી 35 દિવસનો સમયની અંદર તમારે આ ટ્રેક્ટર નવું ખરીદવાનું રહેશે અને ત્યારબાદ તમને તેની સહાય મળતી હોય છે। તો અરજી કરવા માટે તમારે કેટલાક નિયમો છે તેનું પાલન કરવું જોઈશે, તે નિયમો આપણે સમજી લઈએ। જો ઓનલાઈન ફોર્મ ભર્યો અને ત્યારબાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા તમને પૂર્વ મંજૂરીનો હુકમ ન મળે ત્યાં સુધી તમારે સાધન ખરીદવું નહીં। સામાન્ય ડીલર એટલે કે સરકાર દ્વારા માન્ય કરેલા આઈ ખેડૂત લિસ્ટની અંદર નોંધાયેલા જે ડીલર પાસેથી તમારે સાધન ખરીદવું અને પાક્કું બિલ GST વાળું લઈ લેવું। અને સમય મર્યાદા પૂર્વ મંજૂરી મળ્યા બાદ એટલે કે તમને જિલ્લા કક્ષાએ જે ખેતીવાડી વિભાગની મંજૂરી મળે અને એની અંદર પછી 30 થી 45 દિવસની અંદર જ તમારે સાધન ખરીદી લેવું અને તેના બિલ અને કાગળો ગ્રામ સેવકને આપી દેવા અને તાલુકા કચેરીએ જમા કરાવી દેવા ફરજિયાત છે। ત્યારબાદ જ અધિકારી સ્થળ પર તપાસ કરવા આવશે અને પછી તમને સબસિડી તમારા બેંક ખાતાની અંદર જમા થશે। તો ખેડૂત મિત્રો, ટ્રેક્ટર સહાય યોજના વિશેની આ રીતની પ્રોસેસ હોય છે અને જો તમે આઈ ખેડૂત ઉપર ફોર્મ ભરો છો, તમામ વિગતો દ્વારા ફોર્મ ભરવું, ફોર્મ ભરતા તમને ન આવડતું હોય મોબાઈલ દ્વારા તો ગામની અંદર BLO કામગીરી કરતો હોય અથવા તો ઓનલાઈન ફોર્મ કોઈ પણ ભરતા હોય તેની પાસે તમે ભરાવી શકો છો। પરંતુ જ્યાં સુધી તમને જિલ્લા કક્ષાની સેવા સદન પાસેથી માહિતી ન મળે અથવા તો તાલુકા ખેતીવાડી વિભાગ પાસેથી તમને માહિતી ન મળે ત્યાં સુધી તમારે ટ્રેક્ટર ખરીદવાનું હોતું નથી। માહિતી તમારે મળે
ત્યારબાદ જ તમારે ટ્રેક્ટર ખરીદવાનું હોય છે અને આવી સરકારી યોજના વિશેની માહિતી માટે ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલ સાથે જોડાયા રહો.